દવાખાનાના બિલમાં 10% સુધીની રાહત કઈ રીતે એ જણાવું તમને. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જો તમે રહેતા હોય અને તમે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લીધી છે, તેવા કિસ્સાની અંદર સુરત મહાનગરપાલિકા તમને તમારા પ્રાઇવેટ હોસ્પિટલના બિલના 10% રૂપિયા તમને રિફંડ આપશે. કઈ રીતે કે તમને મેયર નિધિ ફંડ. મેયર નિધિ ફંડ એ છે કે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે કોઈ વ્યક્તિઓ રહેતા હોય એમને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાની થઈ, તેવા કિસ્સાની અંદર સુરત મહાનગરપાલિકા તેમને 10% ટોટલ બિલના 10% રૂપિયા સહાય પેટે આપે છે. એમને મેયર નિધિ ફંડ કહે છે. તો આમની પ્રોસેસ કઈ રીતની છે? તો આમની પ્રોસેસ એ રીતની છે કે પેશન્ટ સારવાર લઈ રહ્યું હોય અથવા તો સારવાર લઈ ચૂક્યા છે, તેવા કિસ્સાની અંદર 6 મહિના અથવા તો વર્ષ દિવસની અંદર અરજી કરવાની હોય છે. જેમાં ડોક્યુમેન્ટ લિસ્ટ એ પ્રમાણે હોય છે: દર્દીનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, હોસ્પિટલના તમામ બિલ, ડિસ્ચાર્જ સમરી ઓરિજિનલ અને એક કેન્સલ ચેક. આ એક મહત્વના ડોક્યુમેન્ટ છે. ફાઇલ ક્યાં સબમિટ કરવાની હોય છે? તો તમને એ જણાવી દઉં, આ ફાઇલ મેયર નિધિ ફંડની ફાઇલ તમારે લાગુ પડતી વોર્ડ ઓફિસ, જેમ કે તમારા વિસ્તારની અંદર વોર્ડ ઓફિસ આવી હોય ત્યાં વોર્ડ ઓફિસે તમારે આ ફાઇલ જમા કરાવવાની હોય છે. આ રકમ કઈ રીતે મળે છે? આ રકમ તમને ચેક દ્વારા મળે છે. સુરત મહાનગરપાલિકામાં તમે જે અરજી કરી છે મેયર નિધિ ફંડ માટેની 10% રકમ માટેની, તો તેમનો તમામ રકમનો ચેક તમને ઘરે મળી જશે. તેમજ આ ફોર્મ ભરવામાં તમને કોઈ અડચણરૂપ થાય અથવા તો તમે કોઈ જગ્યાએ અટવાતા હો, તેવા કિસ્સાની અંદર તમે આઝાદ ગ્રુપનો સંપર્ક કરી શકો છો. અમારું ગ્રુપ તમને વિના મૂલ્યે કોઈ પણ ચાર્જ વગર આ મેયર નિધિ ફંડ અપાવવામાં તમને સહાય કરશે, મદદ કરશે. તેમજ તમારા સ્વજનોમાં અથવા તો તમારા પરિવારોમાં અથવા તો કોઈ બીજા મિત્ર સર્કલમાં કોઈને હોસ્પિટલાઇઝ થયું હોય અથવા તો એમને મોટું દવાખાનું આવ્યું હોય તો તેમને આ વિડીયો મોકલી આપો, તેમને પણ મદદરૂપ થઈશું. આવી યોજના તેમજ સહાયનો લાભ લેવા માટે તમે આઝાદ ગ્રુપને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી તમને વધારે આ બાબતમાં કોઈ બીજી યોજનાનો લાભ લેવા માટે અમે તમને મદદરૂપ થઈ શકીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.